સર્વો પ્રભુ તણું તું કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. પ્રભુ તણું તો કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વસન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. વેદ વિચારો સૌને કહેજે, વેદ વિચારો સૌને કહેજે, જીવન એવું જીવતો રહેજે. જીવન એવું જીવતો રહેજે. સંઘર્ષોની સામે લડજે, રાખીને તું સ્થિરમતિ. સંઘર્ષોની સામે લડજે, રાખીને તું સ્થિરમતિ. ગીતામાં પ્રભુ વસન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ડગલે પગલે થશે કસોટી, ડગલે પગલે થશે કસોટી. લોભનો પણ કોટી કોટી, પ્રલોભનો પણ કોટી કોટી. ધ્યેય મહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ધ્યેય મહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ગીતામાં પ્રભુ વસન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. સૌમાં રામ રમે છે સરખો, સૌમાં રામ રમે છે સરખો. પ્રભુ સલાવે સૌનો સરખો. પ્રભુ ચલાવે સૌનો સરખો. એ શ્રદ્ધાથી ઊંચે સડજે, પ્રભુ પંથ કેરી પગથી. એ શ્રદ્ધાથી ઊંચે ચડજે, પ્રભુ પંથ કેરી પગથી. ગીતામાં પ્રભુ વસન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. સંસ્કૃતિનો રક્ષક બનજે, સંસ્કૃતિનો રક્ષક બનજે, સાચો મૂર્તિ પૂજક બનજે. સાચો મૂર્તિ પૂજક બનજે. પાંડુરંગનો પ્રેમ પામવા, કરજે કામ એ સંતવતી. પાંડુરંગનો પ્રેમ પામવા, કરજે કામ એ સંકવતી. ગીતામાં પ્રભુ વસન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. પ્રભુ તણું તું કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. પ્રભુ તણો તો કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વસન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ઓમ 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 ઓમ
व्यासेन तेनेव पूर्वाभ्यासेन तेनेव दीयते यवसोऽपि स हीयते यवसोऽपि स पूर्वाभ्यासेन तेनेव दीयते यवसोऽपि स जिज्ञासुरपि योगस्य जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते शब्दब्रह्माति वर्तते जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते पूर्वाभ्यासेन तेनेव दीयते यवसोऽपि स जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धि किल्बिषा योगी संशुद्ध किल्बिषा प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषा अनेक जन्म संसिद्ध अनेक जन्म संसिद्ध ततो याति परां गतिं ततो याति परां गतिं अनेक जन्म संसिद्ध ततो याति परां गतिं
ततो याति परागतिम् प्रयत्नाद्यतमानोस्त योगी संशुद्ध किल्बिष अनेक जन्म संसिद्ध ततो याति परां गतिम् प्रयत्नसमानस्तु योगी संशोधिकिल्बिष अनेक जन्म संसिद्ध ततो याति परागतिम् 44-45 સાથે पूर्वाभ्यासेन तेनेव हीयते यावसोऽपि स जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नादस्यस्तु योगी संशुद्ध किल्बिष अनेक जन्म संसिद्ध ततो याति परां गति ततो याति परां गति हरि ओम देवासुतं देवा कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये जय प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धि किल्बिष अनेक जन्म संसिद्ध ततो याति परां गतिम् हे अर्जुन तू योगी प्रयत्न यत्નમાં પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે તે જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે અને સંશુદ્ધ કિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધિ જેના બધા પાપો નષ્ટ થઈ ગયા છે તથા અનેક જન્મ એટલે પાછલા અનેક જન્મોથી સિદ્ધ થયેલો છે તે યોગી યત પરામ ગતિમ યાતિ પછી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે આ શ્લોકમાં ભગવાને આ વાત સમજાવી ગઈકાલે પ્રશ્ન હતો ને તો કે યોગી થઈ ગયો તો કે ના યોગી હજી થયો પરમ ગતિને હજી પામ્યો નથી પણ 45મા શ્લોકમાં એ પરમ ગતિને પામી ગયો આવું ભગવાન પોતે જ પોતાના સ્વમુખે અહીંયા અર્જુનને કહે છે તેથી પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે અને જેના પાપો નષ્ટ થઈ ગયા છે તથા પાછલા અનેક જન્મોથી સિદ્ધ થયો છે તે યોગી પછી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે આવા જ લોકો પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય એનું વર્ણન ભગવાને આ 6ઠા અધ્યાયના 45મા શ્લોકમાં કર્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 333મો દિવસ 3 તગડા આવ્યા કેટલા 333મો દિવસ ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયના 44મા શ્લોકને નમસ્કાર કર્યો ભગવાન કહે છે કે હે પાર્થ તે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ મનુષ્ય ભોગોને પરવશ હોય ને પણ તે પૂર્વજન્મના અભ્યાસના બળે કેવા પૂર્વજન્મના અભ્યાસના બળે ભગવાન તરફ એ વળે છે બાકી ગમે એટલા તમે એને રિક્ષાની લાલચ આપો મોટરસાઇકલની લાલચ આપો કે લાલ તને મારુતિમાં વેડીને લઈ જાઓ
તો એ વળતો નથી, એમ ભગવાનનું કહેવાનું છે. ભગવાન તરફ આકર્ષાય છે, કેમ કે યોગ સમતાનો જિજ્ઞાસુ પણ વેદમાં કરેલા સકામ કર્મોને ઓળંગી જાય છે, એમ ભગવાને ગઈકાલના અહીં 44મા શ્લોકની અંદર ભગવાને અર્જુનને આ વાત કીધી. વિવેકી પંડિત કરતા, જ્વલંત કર્મયોગી કરતા આસક્ત ભક્ત શ્રેષ્ઠ છે, એવું ભગવાને ગઈકાલે બહુ સરસ રીતે સમજાવ્યું. શું છે? 3 પ્રકારના ભક્તોનું વર્ણન ગયા શ્લોકની અંદર, એટલે કે ગઈકાલે આપણે સમજ્યા એમાં જે અહીંયા શું કહેવાય, પંડિત એટલે જ્ઞાની, અને જ્વલંત કર્મ કરનાર એટલે કર્મયોગી, અને એના કરતાં આ જે ભક્ત છે ને એ બંને કરતાં ભક્ત શ્રેષ્ઠ છે, એવું ગઈકાલના શ્લોકમાં ભગવાને અર્જુનને કીધું. તેથી વિવેકી પંડિત કરતાં અને જ્વલંત કર્મયોગી કરતાં આસક્ત ભક્ત શ્રેષ્ઠ છે, તેથી આને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. આવો જ્ઞાની ભક્ત, બધા જ ભક્ત ઘણા પ્રકારના હોય, ઘણી રીતે ઘણા લોકો ભક્તિ કરતા હોય છે, પણ શ્રેષ્ઠ ભક્ત કયો? તો કે જ્ઞાની ભક્ત એ મારું હૃદય છે, એમ કે છે. વિજ્ઞાને જગતને ભૌતિક એકતા આપી છે, શરીરથી એક કર્યું છે, અને તેને મનથી એક કરવાનું કામ જ્ઞાનનું છે. શરીરથી એક કર્યું છે, પછી અંતર ખૂબ વધી ગયું હોય તો એને પણ ઘટાડવાનું કામ વિજ્ઞાને કર્યું છે. પણ જો અહીં કહે છે કે એકતા આપી છે, શરીરથી એક કર્યું છે, તેને મનથી એક કરવાનું કામ જ્ઞાનનું છે. કેવું? મનથી એક કરવાનું કામ જ્ઞાનનું છે, તેને મનથી એક કરવાનું કામ જ્ઞાનનું છે. તેથી જ્ઞાની ભક્ત મારું હૃદય છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને બહુ સ્પષ્ટતા કરી. જ્ઞાની ભક્ત એ મારું હૃદય છે, એવું ભગવાને અહીંયા બહુ સરસ રીતે ગઈકાલે સમજાવવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતા જગતને મનની, બુદ્ધિની, આત્માની એકતા આપે છે. મનની એકતા, બુદ્ધિની એકતા અને આત્માની એકતા કરવાનું કામ અહીં શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. એ મહાપુરુષો આવી રીતના પોતાના પ્રવચનમાં ઘણીવાર કહેતા હોય છે. જગતને મનથી, જગતને બુદ્ધિથી અને જગતને આત્માથી એક કરવાનું કામ તો ધર્મનું છે, પણ એ ધર્મનું કામ જ શ્રીમદ ભગવદ્ ગીતા કરતી રહેલી. આ 3નું સ્થિર કરવું ને એ કામ ધર્મનું છે. ધર્મ શું કરે ભાઈ? તો કે ધર્મ અહીં કે બુદ્ધિથી, આત્માથી અને આત્માથી એક કરવાનું કામ કરે છે, પણ ગીતા આ કાર્ય કરે છે. બીજી રીતે વિચાર કરવામાં આવે તો શ્રી કૃષ્ણનો દેહ વિલય આશરે 5,000 વર્ષ પહેલાં થયો. કેવું? ભગવાન કૃષ્ણનો દેહ વિલય ક્યારે થયો? તો કે 5,000 વર્ષ પહેલાં થયો. શ્રી કૃષ્ણ આપણને સદાય જીવંત અને આપણામાં વસેલો છે એમ જ લાગશે. આથી જો આપણી શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ સાચી હોય તો માણસે શ્રી કૃષ્ણ ભગવાને જે કામ સીંધું છે આપણને, એ કામ કરવાનો માણસે પ્રયત્ન કરવો. ભગવાન કૃષ્ણ ઉપર જો હૃદયને આંતરડાનો પ્રેમ હોય તો ભગવાનને જે કામ જગતને સીંધીને ગયા છે એ કામ જગતે ઉપાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ જ દીકરો બાપને વાલો લાગે. બાપને 4 દીકરા હોય તો 4માંથી વાલો દીકરો કયો લાગે? તો કે બાપનું કામ કરે તે સિંધા ભેગું કામ કરે, એને કંઈ અગવડ થાય તો સીધો પગ ઉપર ઊભો રહીને એને કોઈ પણ રીતે સારું કરવાનો પ્રયત્ન કરે. આ 4 દીકરામાંથી વાલો કોણ? તો કે બાપનું જે કામ કરે છે, બાપનું ધ્યાન રાખે છે, બાપને અગવડ ન પડે એવી રીતે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને, એના ઉપર બાપને વધારે પ્રેમ હોય છે. જગતની અંદર ઘણા બધા પ્રકારના જ્ઞાની ભક્તો છે, કર્મયોગી ભક્તો છે, આવા પંડિત જેવા ભક્તો પણ જગતની અંદર ઘણા છે. પણ ભગવાનને વધારેમાં વધારે પ્રેમ કોના ઉપર? તો કે ભગવાનનું કામ હાથમાં લઈને જગતની અંદર જે ફરે છે એના ઉપર ભગવાનની વધારેમાં વધારે સારામાં સારી નજર અને દ્રષ્ટિ હોય છે. તેથી શ્રી કૃષ્ણના એ પ્રેમ રસનું જગતને પાન કરાવી
તેની તૃષા છીપાવવા તમામ પ્રયાસો કરવાનો માણસે સંકલ્પ લેવો જોઈએ. હું જો ભગવાનનો દીકરો હોય અને ભગવાન ઉપર મને જો આંતરડાનો પ્રેમ હોય તો ભગવાને સિંધેલું કામ કરવું થોડું ઘણું આપણે કાંઈ ભગવાને જેટલું સિંધું છે એટલું કદાચ આ જન્મમાં કદાચ આપણે કરી ન શકીએ, પણ થોડું ઘણું પણ આપણે જો કામ કરતા હશું ને તો ભગવાન કહેશે યો મદ ભક્ત સમે પ્રિય, આ ભક્ત મને વધારે પ્રિય છે. આપણે ગીતા માતા અને જેના મુખ કમળમાંથી વાણી નીકળી છે તેના એટલે તેના ઉપાસક હોઈએ તો કેડ ઉપર આ કંકર મૂકીને કામ કરવું જોઈએ. એ જ શ્રી કૃષ્ણની સાચી ઉપાસના અને સાચી ભક્તિ. ભગવાન કૃષ્ણની સાચી ઉપાસના કાંઈ, ભગવાન કૃષ્ણએ કીધેલી સાચી ભક્તિ કાંઈ તો કે માણસે કમર ઉપર કંકર બાંધીને પણ થોડું ઘણું, બધું કદાચ આપણે ન કરી શકીએ, આખું જીવન કદાચ પ્રભુને આપણે આપી ન શકીએ, પણ થોડું ઘણું કામ તો આપણી શક્તિ મુજબ કરી કે ન કરી. એકાદ લોકોને સારો સદવિચાર ભગવાને કીધો છે એ આપવાનો જો આપણે પ્રયત્ન કરતા હશું ને તો ભગવાન કહે કે યો મદ ભક્ત સમય પ્રિય, આનાથી વધારે પ્રિય ભક્ત મને બીજો કોઈ નથી. તેથી જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા માતાની પૂજા કરવા માટે રોજ આપણે અહીંયા આજે 12મું વર્ષ શરૂ થયું. કેટલામું? 12 વર્ષથી આપણે જુદા જુદા આવી રીતના વાંગ્મયનો આપણા ગ્રંથોનો અભ્યાસ કરતાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતાં આપણે આ 12મા વર્ષમાં આપણે પ્રવેશી સ્વીકાર છે. 12 વર્ષથી શાસ્ત્રનો એક બેઠક ઉપર અભ્યાસ કરી મનન કરવું, ચિંતન કરવું ને એ આપણી પાકી ભક્તિ છે, બરાબર ને. તેથી અહીં કહે છે કે તેથી જ આપણે રોજ સોમથી શુક્ર ભગવાને ગાયેલી ગીતાનો અભ્યાસ કરવા માટે 333 દિવસથી આપણે બેઠા છીએ, બરાબર ને. 333 દિવસથી માતા ગીતાનું પૂજન કરવા માટે, મા ગીતાને નમસ્કાર કરવા માટે, ભગવાને ના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળ્યા છે ગીતારૂપી એનું મનન, ચિંતન અને અભ્યાસ કરવા માટે આપણે રોજ મળતા રહેલા છીએ. શ્રીમંતોના ઘરમાં જન્મ લીધા પછી જ્યારે તે યોગ ભ્રષ્ટ પરમાત્માની તરફ ખેંચાઈ જાય છે ત્યારે તેની સી દશા થાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના 45મા શ્લોકની અંદર ભગવાને અર્જુનને સમજાવી દીધું. ગઈકાલે આપણે જોતા હતા કે આ યોગ ભ્રષ્ટ જીવ છે એ સંપૂર્ણ સિદ્ધ થઈને પ્રભુ પાસે પહોંચી ગયો છે, ત્યારે કે ના, એ હજી પહોંચ્યો નથી, એ હજી રસ્તાની અંદર છે. આજે 45મા શ્લોકની અંદર ભગવાન એવી વાત કરવાના છે કે યોગ ભ્રષ્ટ જીવ અહીં મારી પાસે પહોંચી જાય. તેથી શ્રીમંતોના ઘરમાં જન્મ લીધા પછી જ્યારે તે યોગ ભ્રષ્ટ પરમાત્માની તરફ ખેંચાઈ જાય છે ત્યારે તેની શી સ્થિતિ થાય છે એ ભગવાને અહીંયા 45મા શ્લોકની અંદર એનું વર્ણન કર્યું છે. શું વર્ણન કર્યું? પ્રયત્નાધ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધિ કિલ્બિષ અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિ. તતો યાતિ પરામ ગતિ, તે મારી પાસે પહોંચી જાય છે. હવે ભગવાનની પાસે આ જીવ પહોંચ્યો, બરાબર ને. એનું વર્ણન આ 45મા શ્લોકમાં ભગવાને પોતે સ્વમુખે યોગ ભ્રષ્ટ જીવની જે શરૂઆત કરી. અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો, સંચલમ હિ મન પ્રશ્ન, એની જે સંચલતા હતી, બરાબર, મન પ્રત્યેની અથવા મન ઉપર અર્જુને જે આરોપ કર્યા હતા, આરોપ જ કર્યા ને, સંચલમ હિ મન કૃષ્ણ. અહીંયા શાસ્ત્રકારો કહે છે કે અર્જુને મનની ઉપર પ્રહારો કર્યા છે. મનને આવી રીતનું પકડમાં લીધું છે કે ભગવાન મન એટલું શક્તિશાળી છે, એટલું તોફાની છે, એટલું સંચળ છે, એટલું આવી રીતનું દ્રઢ છે, એટલું આવી રીતનું છે ને કે જેને કંટ્રોલ કરવું ખૂબ જ અઘરું છે. એટલે આ મનને કંટ્રોલ કરી શકાય ને, એટલે મન ઉપર અર્જુને જે આરોપ કર્યા છે એ આરોપનો આ ભગવાન આ શ્લોકોની અંદર જવાબ આપે. તેનો એક અભ્યાસ કે અભ્યાસ દ્વારા અને બીજી વાત છે વૈરાગ્ય વૃત્તિ દ્વારા. આ જો મનુષ્ય બે ઉપર જો ધ્યાન રાખી અભ્યાસ કરવાની શરૂઆત કરે અને વિશિષ્ટ પ્રકારનો રાગ ભગવાન ઉપર જો ઊભો થાય ને
તો એ સંચળ મનને કાબૂમાં લઈ શકે છે એમ ભગવાને આગળ કીધું. તેથી અહીંયા પણ આ જ આગળ વાત ભગવાન સમજાવતા કહે છે, પરંતુ હે અર્જુન, પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કારના બળે આ જ જન્મે સંસિદ્ધિ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાલ તે મારી પાસે અને પરમ ગતિને પામી જાય. તે શું કહે છે? આ કિલ્બિશનો અર્થ થાય પાપી, અને સંસિદ્ધિ એટલે જેણે સંસિદ્ધિ મેળવી છે ને એના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. એમ આ શ્લોકની અંદર ભગવાને બહુ સરસ રીતે કિલ્બિશ એટલે પાપ, બરાબર, એ બધા પાપ નષ્ટ ક્યારે થાય? તો કે જેણે સંસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે. અને સંસિદ્ધિ પ્રાપ્ત કોણે કરી? તો કે યોગ ભ્રષ્ટ જીવે. આવો યોગ ભ્રષ્ટ જીવ જ્યારે સંસિદ્ધિ પ્રાપ્ત કરી અને મારી પાસે જ્યારે આવે છે ને ત્યારે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. એમ ભગવાને આ શ્લોકની અંદર કીધું છે. અહીં યોગી એટલે યોગમાં પૂરો પહોંચી ગયેલો એ અર્થમાં ભગવાને આ 45મા શ્લોકમાં યોગ શબ્દ વાપર્યો નથી, પરંતુ યોગનો પ્રયત્ન કરવાવાળો એ અર્થમાં ભગવાને આ શ્લોકમાં યોગનો શબ્દ પ્રયોગ કર્યો. યોગને બે રીતે સમજાવવાનો ભગવાને આ શ્લોકમાં પ્રયત્ન કર્યો. એક એટલે યોગ એટલે પ્રભુની સાથે જે પહોંચી ગયો, જોડાઈ ગયો છે ને સંપૂર્ણ રીતે, એને પણ યોગ કહેવામાં આવે છે. અને પ્રભુ પ્રત્યે જોડાવાનો જે પ્રયત્નશીલ જે જીવ છે ને એ પ્રયત્ન કરવા લાગે એને પણ ગીતાએ અહીંયા યોગ શબ્દ કીધો છે. એટલે બે અર્થની અંદર આ શ્લોકની અંદર અહીંયા યોગ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એક પહોંચી ગયેલો છે તે ભગવાનના ચરણ કમળમાં જે પહોંચી ગયો તેને પણ યોગી કહેવામાં આવે છે. અને જે પ્રયત્નશીલ છે, હજી પહોંચ્યો નથી, એ પ્રયત્ન છે, સાધના કરે છે, તપસ્યા કરે છે, મહેનત કરે છે, પુરુષાર્થ પ્રભુ સુધી પહોંચવાની જે કરે છે ને એના માટે પણ યોગ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે. અહીંયા આ શ્લોકમાં યોગ બે રીતે ભગવાને વાપર્યો છે. નહીંતર આપણે એમ થાય કે જે પહોંચી ગયેલો હોય એના માટે હવે શું વર્ણન કરવાનું? તે પહોંચી ગયેલો છે એના માટે યોગ તો ખરો જ, પણ જે રસ્તામાં જે છે ને એને પણ યોગી કહેવામાં આવે છે. જેમાં વ્યાકરણમાં પારંગત થઈ ગયો છે, વ્યાકરણ શાસ્ત્ર જેણે સંપૂર્ણ એમણે અભ્યાસ કરીને પૂર્ણ કર્યું છે, જેમાં વ્યાકરણ શાસ્ત્રમાં પારંગત થયો છે તેને વૈયાકરણીય કહેવામાં આવે. કેવો? વ્યાકરણ શાસ્ત્રમાં જેણે સંપૂર્ણ પારંગત થઈ ગયો છે, પૂર્ણ વ્યાકરણ શાસ્ત્રનો જેણે અભ્યાસ કર્યો છે એને અહીંયા વૈયાકરણીય. કેવો? આ ભાઈ કોણ છે? તો એ કે ભાઈ વૈયાકરણી છે. વૈયાકરણી એટલે કોણ? તો કે વ્યાકરણનો સંપૂર્ણ અભ્યાસ થઈને પારંગત થઈ ગયો છે તે, એટલે કે એને વ્યાકરણી કહે છે. તેવી જ રીતે યોગમાં પૂરો પહોંચી ગયો હોય તેને પણ અહીંયા યોગી કહે છે. અને યોગનો અભ્યાસ કરવાની શરૂઆત કરનાર છે એને પણ યોગી કહે છે. એક વ્યાકરણી સંપૂર્ણ પારંગત થઈને પહોંચી ગયો છે તે, અને એક વ્યાકરણનો અભ્યાસ કરવાની જેણે શરૂઆત કરી છે તે, બંનેને વ્યાકરણીય કહેવામાં આવે છે. એમ આ યોગ શું કહેવાય શ્લોકમાં યોગ શબ્દ ભગવાને જે વાપર્યો છે ને એ આ અર્થમાં વાપર્યો છે. ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે સંશુદ્ધિ કિલ્બિશ. કેવો? સંશુદ્ધિ કિલ્બિશ. કિલ્બિશ યોગી શબ્દ વાપર્યો છે એટલે જેનું કિલ્બસ ગયું છે. કિલ્બસ એટલે પાપ, જેનું સંપૂર્ણ પાપ નાશ પામ્યું છે તે, તેના માટે કિલ્બિશ એવો શબ્દ ભગવાને આ કર્યો છે. ગયું છે તે, જેમની કાળાશ ગયું છે તે, જેમનું અજ્ઞાન નાશ પામ્યું છે તે, જેનો સ્વાર્થ ગયો છે તે, જેનો મલ એટલે કે મળ નાશ પામ્યો છે. આ બધા અર્થમાં કિલ્બિશ શબ્દ વપરાય. અજ્ઞાની હોય, વેમ હોય, પાખંડ હોય, કાળાશ હોય, આ બધા અર્થની અંદર અહીંયા કિલ્બિશ શબ્દ અહીંયા ગીતાકારે વાપર. આ જેનું બધું જતું રહ્યું છે, હું અજ્ઞાન જાય, વેમ જાય, પાખંડ જાય, ચમત્કાર જાય અને એકદમ શુદ્ધ અને પવિત્ર જીવ થઈ જાય છે ને એને કહેવાય છે પાપ રહિત જીવન. કેવું?
સંશુદ્ધિ કિલ્બિષ એવો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. એટલે જેનું કિલ્બિષ ગયું છે તે, કાળાશ ગઈ છે તે, જેનું મલ વગેરેનો મળ વગરનો થયો છે તે, એટલે ગંદો નથી તે. મૂળ વસ્તુ આ એક શબ્દમાં કેવું હોય તો જે જીવ ગંદો નથી તેના માટે સંશુદ્ધિ કિલ્બિષ આવો શબ્દ ભગવાને વાપર્યો. પછી ગંદી વાતમાં ઘણું બધું આવે, બરાબર. હમણાં બાપા કહેતા ને કે ભાઈ એક બાકડે હમણાં આવતા આવતા બેહવા ગયો ને, એ તો મને ભારે પડી ગઈ. એક બાપા આ બાજુ બેઠા હતા, એક બાજુ આ બાજુ બેઠા. મને એમ થયું કે હાલની 5 મિનિટ પોરો ખા, તો એ વચ્ચે બેઠા તો એક બાપાએ બીડી જગાવી. એટલા આમ શું કહેવાય, જૂના કાળની કોલસાની જે ટ્રેનનો ડબ્બો હોય ને એમાંથી જે ધુવાડા નીકળે ને એવા હાલે કે મૈરા ઈ તો ક્યારે મને તો ઉધરા થઈ ગઈ. એટલે મેં આ બાજુ મોઢું રાખ્યું તો આ બાજુવાળાએ તમાકુ કાઢ્યું, બરાબર. આ બાજુવાળાએ તમાકુ કાઢ્યું અને કે લાય હવે તારી પાસે બીડી હોય તો લાય કે હું કહે છે. હવે આને કહેવાય છે ગંદુ શરીર. કેવું? જે ભગવાન આપણા શરીરમાં આવીને બેઠો છે ને એમાં આવી ગંદી વસ્તુ કોઈ દિવસ નખાઈ દીધી. ભલે આપને ટેસ્ટ આવતો હોય, મજા આવતી હોય, પણ એ મજા તો 2-5 મિનિટ, જ્યાં ઓલી 2.5 ઇંચની પૂરી ઓલા દોરો બાંધેલી બુદ્ધિ ન હોય ત્યાં સુધી ટેસ્ટ લાગ્યા આપણે, બરાબર. અને પછી તો અંદર ફેફસામાં તો એ નુકસાન જ આપણે કરવાનું છે ને છે. તેથી અહીં જે ગયા છે તે, જેની બધી ગંદકી સાફ થઈ ગઈ છે તે, એવો શુદ્ધ અને પવિત્ર જે થયેલો જે જીવ છે ને એ અહીં શું કહે છે કે યત પરામ ગતિમ યાતિ. શું કીધું? આવો જે જીવ છે ને એ પછી પરમ ગતિને પ્રાપ્ત થઈને મારી પાસે જ આવી જાય. ગંદો ભગવાનને ગમતો નથી. જેનો પાપી હોય અથવા પાપ એટલે આ બધું હોય, પાપ એટલે બીજું કાંઈ નહીં, કે આ બધી જેના અંદર હોય એને આપણા શાસ્ત્રકારોએ કિલ્બિષ કીધું. એટલે કે જેનું કિલ્બિષ ગયું છે, કાળાશ ગઈ છે, મળ ગયો છે, એટલે જે ગંદો નથી તેને અહીંયા કિલ્બિષ શબ્દ વાપરવામાં આવ્યો છે. યોગીના જીવના વળી કયો મેળ? આપણે એમ કે યોગી એટલે જે પ્રભુના રસ્તે ચાલે છે તે અને પ્રભુ સુધી પહોંચી ગયો છે તે, આ બે માટે યોગી શબ્દ આ શ્લોકમાં વાપર્યા છે. તો જે ભગવાન સુધી પહોંચી ગયો છે તે અને ભગવાન સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરે છે એને વળી પાપ કેવું, એને વળી કિલ્બિષ કેવો? આપણે ઘણી વાર થાય કે આ શબ્દમાં ભગવાને કિલ્બિષ હુકમ વાપર્યું છે, પણ આગળ એક શબ્દ વાપરીને આપને સમજાવી દીધું. શું કીધું? આગળ કયો શબ્દ? સંશુદ્ધ. કેવો? સંશુદ્ધ કિલ્બિષ એવો શબ્દ મૂકીને ભગવાને આપને સમજાવ્યું છે. તેથી યોગીના જીવનમાં વળી કયો મેલ હોય? પ્રભુ માટેની શંકા આ જગત માહેનો મોટામાં મોટો મેલ છે. હું કેવો? પહેલો મેલ કયો છે તો કે પ્રભુ માટેની શંકા. પ્રભુ આ જગતમાં છે જ નહીં, બધું એની માટે કુદરતી રીતે બધું હાલતું રહેલું છે, એમાં વચ્ચે ભગવાન નથી. આવી જેની શબ્દ છે ને એ લોકો માટે અહીંયા કિલ્બિષ શબ્દ વાપરવામાં કે ભગવાન છે જ નહીં. શું કહે છે કે જે પ્રભુ માટેની જેને શંકા ઊભી થઈ છે, હોય તો હોય, ન હોય તો ન હોય. ઘડીક આપણે બેવા જઈને ભગવાનની વાત કરીએ તો કે ભગવાન હોય તો હોય, અને વળી બીજો 5 મિનિટ પછી આવીને કંઈક બીજી આખી વાત કરે કે વાત સારી છે, ઓલો ભાઈ તો ખોટો છે, ભગવાન છે જ નહીં. અને ભગવાન જો હોય તો મને ઓછું અને આને વધારે કેમ? એક જગ્યાએ દુષ્કાળ પડે છે, પાણીના અને અન્ન માટે વલખા મારે છે, અને બીજી જગ્યાએ 25-25, 30-30 મિનિટ, 3-4 કલાકમાં આવી રીતનું પાણી પડે છે. તો આ ભગવાન હોય ખરો? આમ એની બુદ્ધિની અંદર આવીને બીજો ઉતારવાનો પ્રયત્ન. હું કે એક જગ્યાએ દુષ્કાળ છે, પાણીનું ટીપું પડતું નથી, પાણી આકાશ સામે વાદળા સામે દ્રષ્ટિ રાખીને બેઠો છે, પણ વરસાદ વગરના બધાય વાદળા ચાલ્યા જાય છે, અન્ન પણ નથી, પાણી પણ નથી. અને એક બાજુ 25-25, 30-30 ઇંચ એક જ વિસ્તારની અંદર, એક વિસ્તારમાં વરસાદ પડે છે, બીજા વિસ્તારમાં દુષ્કાળ છે. તો અનબેલેન્સ આવું જે રાખે છે એ ભગવાન થોડો હોય કે ભગવાનને બેલેન્સ રાખવું જોઈએ. ત્યાં 25 ઇંચ પાડવાને બદલે થોડો કાંઈ 10 ઇંચ પાડ્યો હતો તો ત્યાં થોડુંક હોનાર તો ઓછું થાય અને આ પાણી કામમાં આવે કે નહીં? આવી ઘણીવાર દલીલ કરનાર ઘણીવાર હોય, ત્યારે ભગવાન ઉપરની આપણી શ્રદ્ધા ઘણીવાર ઢીલી થતી હોય છે. તેથી અહીં કહે છે
કે યોગીના જીવનમાં વળી કયો મેલ હોય? તો કે પ્રભુ માટેની શંકા આ જગતમાં એનો મોટામાં મોટો મેલ છે. કેવો? જગતની અંદર ભગવાન છે ને છે જ, આ માણસની તૈયારી હોવી જોઈએ. તેથી પ્રભુના પછી બીજો મેલ કયો? તો કે પ્રભુના અસ્તિત્વની શંકા એ મોટામાં મોટું કિલીબ છે. બીજું, પ્રભુ હશે તો એટલો સમર્થ નહીં હોય. હશે તો એટલો બધો સમર્થ કંટ્રોલમાં કોઈને રાખી શકતો બધા દેવતાઓને છે, વરુણદેવને આ બધા જે દેવતાઓ છે એ હશે તો એ કંટ્રોલ રાખી શકતો. આવી ઘણી બધી વાતો સમાજની અંદર ઘણા બધા લોકો લઈને બેઠા છે. એટલે ભગવાનને લાગ્યું કે 5000 વર્ષ પછી પણ લોકો આવી રીતની શંકા કુશંકાઓ કરશે. તેથી સંશુદ્ધિ કિલ્બસ કરીને ભગવાને ગીતાની અંદર એક આ શબ્દ મૂકી દીધો. તેથી પ્રભુના અસ્તિત્વની શંકા એ મોટામાં મોટું કિલીબ છે. બીજું, પ્રભુ હશે તો એટલો સમર્થ નહીં હોય. આ બીજું, પ્રભુના દયાળુપણું અને કૃપાળુત્વ ઉપરની શંકા આ ત્રીજું કિલ્બ છે. એમ આ શ્લોકની અંદર ભગવાન કહેવા માગે છે. સાધકને કદાચ નહીં હોય, યોગ જેણે પૂર્ણ રીતે પ્રાપ્ત કરી લીધો છે, કદાચ એના જીવનની અંદર કિલ્બિશ નહીં હોય, પણ સમાજના ઘણા બધા એવા લોકો છે કે જેની અંદર શંકા કુશંકા ભગવાનના અસ્તિત્વના બારામાં, ભગવાનના દયાપળાના બાબતમાં, ભગવાન જે કાંઈ સંચાલન કરે છે એના બારામાં ઘણા લોકોને ઘણી રીતે શંકાઓ ઉત્પન્ન થતી હશે. કદાચ અર્જુનના મનમાં કદાચ આ શંકા નહીં હોય, પણ અર્જુન તો આપણો પ્રતિનિધિ છે. માનવ જાતના પ્રતિનિધિ તરીકે જે કાંઈ પ્રશ્ન હતા એ ભગવાનને પૂછતો જાય છે અને ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરતો જાય છે. આ ત્રણ શંકાઓ જેની ચાલી જાય છે ત્યારે તે સંશુદ્ધિ કિલ્બસ થઈ જાય છે. 3 પ્રકારની જે શંકાઓ સમાજમાં છે, ભગવાન હોય તો હોય, પહેલી શંકા. પછી ભગવાનના દયાળુપણું અને આવી રીતનું જે પ્રભાવી છે એ, અને ત્રીજું, ભગવાન જો આટલો પ્રભાવી હોય તો સમાજની અંદર આવું અનબેલેન્સ કેમ રાખે છે ભાઈ? એટલે આવી જે સાધકના મનમાં જે કાંઈ શંકાઓ છે એ બધી શંકાઓ જેની જતી રહી છે. કેવી? એકદમ શુદ્ધ અને પવિત્ર થઈ ગયેલો જીવ છે. આમાં 3માંથી એક પણ કોઈ પણ પ્રકારની એના મનમાં શંકા નથી. એવા લોકો સંશુદ્ધિ કિલ્બસ થાય. ભગવાન ઉપરનો એટલે કે વિશ્વાસ આવ્યો કે કિલ્બસ પાપ જાય. એકવાર ભગવાન ઉપરનો વિશ્વાસ માણસનો બંધાવા લાગે એટલે માણસના જીવનમાં જે પાપ હોય ને એ પલાયન થઈ જાય, ઊભી પૂંછડીએ મંડે ભાગવા. પણ ભગવાન ઉપરનો પૂર્ણ વિશ્વાસ માણસને હોવો જોઈએ. તેથી અહીં કે માણસ લોભી થાય છે એનું કારણ ભગવાન ઉપર એને વિશ્વાસ નથી. ઘણીવાર માણસ લોભી થાય, આપે નહીં. શા માટે? મારું ખૂટી જાય તો આવતીકાલનું મારું હું. એટલે ઘણીવાર આવું થાય કે ન થાય? ભગવાન ઉપર 100% જો વિશ્વાસ હોય તો કાંઈ વાંધો નહીં, આજે હું આપીશ ને તો ભગવાન આવતીકાલે અનેક ગણું મને આપવાનો છે. એટલે બા ઉપર વિશ્વાસ જેને નથી ને, એ બા ઉપર વિશ્વાસ ન હોય એને લોભી કહેવામાં આવે છે. દાદા ઘણીવાર એક દ્રષ્ટાંત આપે અને દાદા કે મેં અનુભવેલી વાત છે. એકવાર હું બાળકોના સંસ્કાર કેન્દ્ર, બાલ સંસ્કાર કેન્દ્રમાં એકવાર હું ગયો અને બાલ સંસ્કાર કેન્દ્ર પૂરું થયું એટલે થોડા ઘણા બાળકો હતા એ જતા રહ્યા અને 4 બાળકો એ ત્યાં ઊભા હતા. એટલે મેં હળવેકથી પૂછ્યું એમ બાળકોને, હળવે પૂછતા બધાને પહેલાંને પૂછ્યું કે તારું માન કે તારી પાસે એક લાડવો છે એમ, બરાબર, અને તને ભૂખ લાગેલી છે, તો મને પણ ભૂખ લાગેલી, હું તારી પાસે એ લાડવો આપું તો એ બાળકને દાદા કહે છે તું મને આપ. કે ના, હું મને ભૂખ લાગી હોય ને તમને થોડો આપું કે હું તમને આપીશ નહીં. એટલે પહેલાં બાળકે આવો જવાબ આપ્યો. બીજા બાળકનું કાંડું પકડીને પૂછે છે કે ભાઈ તારી પાસે કદાચ એક લાડવો હોય તો તું મને આપીશ કે? તો કે હા આપીશ. ગંદો હશે, ખાવા જેવો નહીં હોય, ફેંકી દેવા જેવો હશે ને તો હું તમને આપી દઈશ. હું કે ખાવા જેવો નહીં હોય, ગંદો હશે અને એ કાંઈ ઉપયોગોનો નહીં હોય તો હું તમને આપી દઈશ. ત્રીજા બાળકને આંગળી પૂછીને કહેશે કે માન તારી પાસે સરસ મજાનો એક લાડવો છે તો તું મને આપીશ? હા, અડધો આપીશ, અડધો તમારો ને અડધો
મારો. અને ચોથા બાળકને પૂછ્યું કે માન તારી બાએ તને એક લાડવો આપ્યો છે અને તારી પાસે કોઈ જો લાડવો માગે તું તો એને આપી દે. હા હું આપી દઉં, આખે આખો આપી દઉં. તો શાસ્ત્રીજી કેમ પૂછ્યું, આ બાળકે એમ કીધું, કેમ કીધું કે હા હું તમને આપી દઈશ. એટલે બાળકને પૂછ્યું કે તે આખે આખો લાડવો તારા માટે ન રાખતા બીજાને આપવાની વાત તે શા માટે કરી? કે મારી બાએ બરણની અંદર ઘણા લાડવા ભરેલા છે, હું જો તમને એક આપીશ ને તો મારી બા મને બે આપશે. તેનો અર્થ શું થયો? બા ઉપરનો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. જેને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ નથી હોતો તે જ માણસ લોભી થાય છે, તે જ માણસ બીજાને આપી શકતો નથી. એમ કે તેથી માણસ લોભી થાય છે તેનું કારણ ભગવાન ઉપરનો વિશ્વાસ નથી. ભગવાન છે એની શંકા નથી. એમ ભગવાન સમર્થ છે એની પણ, ભગવાન પૂર્ણ દયાળુ છે એની શંકા નથી. પૂર્ણ કૃપાળુ છે એના માટે જેને બિલકુલ સંદેહ નથી. ભગવાન ઉપર વિશ્વાસ છે આવો સંશુદ્ધ કિલ્બિષ યોગી પહેલો હોવો જોઈએ. અને એ નિષ્પાપ યોગી છે. અને નિષ્પાપ યોગીને શુદ્ધિકરણ થઈને મારી પાસે આવેલો છે. એટલે એ કેવો થઈ જાય છે? તો કે પછી પરમ ગતિને એટલે કે પ્રાપ્ત થઈ જાય છે. યત પરમ ગતિ યાતિ. ભગવાને છેલ્લે શું આપ્યું છે? યત પરમ ગતિમ યાતિ. એટલે પછી પરમ ગતિને આ સાધક સિદ્ધ થઈ અને પ્રાપ્ત થઈ જાય છે. તેથી ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આ યોગી યતમાન, બીજો એક ભગવાને શબ્દ વાપર્યો છે યતમાન. યતમાન એટલે પ્રયત્નશીલ છે, સાધક છે, શ્રદ્ધાવાન છે, વિશ્વાસ છે, આત્મશ્રદ્ધા છે, પણ પ્રયત્નશીલ સાથે સાથે કેવો પ્રયત્નશીલ જે સાધક છે ને એ પ્રયત્ન કરતો કરતો મને પામી જાય છે. એવું ભગવાન આ શ્લોકની અંદર પ્રયત્નાત્મ શબ્દ વાપરીને, એક શબ્દ વાપરીને ભગવાન આપણે આ કહેવા માગે છે. આપણે કોઈને પૂછીએ કેમ ભાઈ ગીતા વાંચતા નથી, કેમ સાંભળવા આવતા નથી, તો કહે ભગવાનની ઈચ્છા થશે ત્યારે અમે ગીતા વાંચીશું. બરાબર ને? ભગવાનની ઈચ્છા થાય ત્યારે અમે ગીતા, એવો જવાબ ઘણીવાર આપણે સમાજમાંથી મળતો હોય છે. હાલોની બહેનો સત્સંગમાં કે ભગવાનની જ્યારે ઈચ્છા થાય ને ત્યારે અમે સત્સંગમાં આવશું. આવા ઘણા સુરો ઘણી રીતે આવી રીતના સમાજમાંથી આપણે મળતા હોય છે. એને કહેવાય આળસુ, એને કહેવાય પ્રમાદી, એને કરવું કાંઈ નથી ને એટલે સીધો જ એમ કહેશે કે ભગવાનની ઈચ્છા જ્યારે થશે, ભગવાનની કૃપા થશે ને ત્યારે અમે સત્સંગમાં કે ગીતા સાંભળવા આવશું. પણ એ જ માણસ શાંતિથી બેઠો હોય અને લગભગ 15-17 દિવસથી વરસાદની રાહ જોતો હોય, આકાશના કાળા ડિબાંગ વાદળા આકાશ ઉપરથી વયા જાય પણ એક ટીપું પડતો નથી, અને અચાનક 2 કલાક વરસી અને જો વાવણી થઈ જાય અને પછી એને કોઈ કહે કે હાલોની બાપા કે ને આજ તો મારે વાવણી વાવવા જ આવી, ન્યા ના પાડે? ન્યા ના પાડતો નથી. એ જ માણસ આપણે આ સત્સંગમાં કે ગીતા સાંભળવાની વાત કરીએ તો ફટાનો કહેશે કે ભાઈ હજી વાર છે. પણ વાવણી થઈ ગયા પછી 1 મિનિટની રાહ જોવે, બધી તૈયારી કરી અને વાવણી વાવવા જાય કે નહીં? પ્રયત્ન કર્યો કે નહીં? પણ પ્રભુ કાર્યમાં, ગીતા સાંભળવામાં, ગીતા વાંચવામાં, ગીતાને જીવન ઉતારવા માટે ઘણીવાર ઘણા લોકો પ્રયત્ન કરતા નથી. તેથી ભગવાને આ શ્લોકની અંદર એક પ્રયત્નવાદ સમજાવી અને સમાજને કીધું કે પ્રયત્ન કર્યા વગર આ જગતમાં કોઈને કાંઈ મળતું નથી. એટલે પ્રયત્ન ધસ્ય તમાનસ્તુ. આવો ભગવાને આ શ્લોકની અંદર પ્રથમ જ શબ્દ વાપરી દીધો. વિદ્યા મેળવવાની હશે, ધન મેળવવાનું હશે, સંસ્કાર મેળવવાના હશે, જ્ઞાન મેળવવાનું હશે, ભૌતિક વસ્તુ કે કંઈ પણ જો મેળવવાનું હશે ને તો એમાં બધી જ જગ્યાએ પ્રયત્નની જરૂર છે. અને બધી જ જગ્યાએ આપણે નાના મોટા પ્રયત્ન કરીએ કે નહીં? વ્યવહાર હોય, સમાજ હોય, કુટુંબ હોય, એના માટેના પ્રયત્ન આપણે કરીએ. એવી જ રીતનો પ્રયત્ન અધ્યાત્મ ક્ષેત્રની અંદર માણસે કરવો જોઈએ. બધો કદાચ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ 24 કલાકમાં 1-2 કલાક એવી રાખી કે જે જગ્યા ઉપર મારે જવાનું છે સંશુદ્ધિ
એટલે મારે જે સંશુદ્ધિ એટલે કે શુદ્ધ થવાનું છે ને એવી એકાદ જગ્યાએ જઈને મારે ગીતા વાંચવી જોઈએ, સાંભળવી જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરી અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક 45 એમાં ભગવાને અહીંયા જીવ પ્રભુની પાસે પહોંચી ગયેલો છે એનું વર્ણન કર્યું છે. કેવો જીવ મારી પાસે આવે તો કે પ્રયત્નશીલ અને જેના બધા પાપો નષ્ટ થઈ ગયા છે તે. કેવો? આ બે વાતો ભગવાન આ શ્લોકની અંદર સમજાવી અને આવો શુદ્ધ અને પવિત્ર જીવ મારી પાસે આવે છે એનો હું સ્વીકાર કરું છું એમ આ શ્લોકમાં કહે છે. તેથી આપણે આજે માણસને બધું સાધના વગર જોઈએ છે, પ્રયત્ન વગર. એટલે તો લોટરીની ટિકિટ આવી છે, પછી ક્રિકેટની મેચ રમાતો હોય એમાં ચોક્કા અને છક્કા ઉપર આવી રીતના બધા હાલતા હોય છે સટ્ટાઓ, બરોબર? એ શું બતાવે છે? સટ્ટા જે બતાવે છે એ બતાવે છે, લોટરીની ટિકિટ બતાવે છે. આ બધું જે કરે છે ને એ શું થાય છે એનું તો કે આવો શું કહેવાય, મહેનત કર્યા વગરનું, પરસેવો પાડ્યા વગરનું ઇઝી વે. ઇઝી એટલે સરળ અને વે એટલે રસ્તો. આજના યુવાનો જગતની અંદર ઘણા બધા એવા છે કે ટૂંકા રસ્તેથી ઝડપથી વૈભવવાન બનવા લાગે છે અને વૈભવવાન બનતા બનતા શું થાય છે, બરાબર? એનું એક બહુ સરસ ગઈકાલે અહીંયા મોબાઈલ ઉપર એક આખું વાર્તાના રૂપમાં એક બની ગયેલી ઘટના કીધી. એ આજના આ શ્લોકને લાગુ પડે છે પણ એમાં સમય બહુ લીધો છે એને, એટલે આપણે ટૂંકમાં કહી દઈએ. હા, વાત એમ છે કે એક બાપનો એકનો એક દીકરો હે, ધીમે ધીમે પેટે પાટા બાંધી મહેનત કરી, પુષ્કળ પ્રયત્ન કરી અને એને ખૂબ જ મોટો ઓફિસર બનાવી, આઈટી સુધી ભણાવ્યો અને જેટલી કાંઈ સંપત્તિ ઘણું બધું હતું થોડુંક રાખીને બધું પણ, અને એક સારી એવી એને નોકરી મળી ગઈ. સારી એવી નોકરી મળી અને પછી મોબાઈલની અંદર નોકરી કરતાં કરતાં એવો અંદર ચોંટી ગયો અને ટૂંકો રસ્તો અપનાવવા લાગ્યો. નોકરી સારી હતી, 50-60 હજારનો પગાર હતો. વરાસાની જ ઘટના છે, સુરતની એવી વાયલી. અને પછી 50-60 હજારનો પગાર, પણ એનો મન ગયું કે ઇઝી વે, ઝડપથી મારે અબજોપતિ બની જવું. એટલે મોબાઈલની અંદર જે કાંઈ રમતો આવતી હતી, જે કાંઈ સટ્ટાઓ આવતા હતા ને એ બધા સટ્ટાની અંદર એ લાગવા માંડ્યો. નકર પૈસા સારા હતા, બધું ઘણું બધું નોકરી સારી હતી અને ધીમે ધીમે સટ્ટામાં લાગ્યો અને સટ્ટાની અંદર 3 કરોડ રૂપિયાનું દેવું માથે થઈ ગયું. અને એ કતાર ગામનો એક જે વ્યાજખોર જે હોય છે ને એની પાસેથી 3 કરોડ રૂપિયા લીધેલા અને એને દબાણ કર્યું કે ભાઈ મેં તને જે 2 મહિના માટેની મુદત માટે આપ્યા હતા, તું મારા પૈસા ગમે ત્યાંથી આપી દે. હવે 3 કરોડ રૂપિયા એટલે નાની સૂની વાત નથી. અને એણે કીધું 15 દિવસમાં જો નહીં આપીને તો તારું હાડકું તું ભાંગી. આવી પહેલાં એ ધમકી પણ આપી. એટલે મૂંઝાવા લાગ્યો, હવે શું કરવાનું? મોઢું લીલું રાખવા માટે ઘણીવાર ઘેરે આવે ને, પરિણો નહોતો હજી, બરાબર? મા બાપ સામે આવી તું કરે, પણ બાપાને કાંઈ ખબર પડવા દીધી નહીં. 3 કરોડ જ્યાંથી લીધા હતા એની 15 દિવસની અંદર મુદત પૂરી કરવાની હતી. એટલે એણે વિચાર કર્યો, મોબાઈલમાં જોતા એક હિમાલયની અંદર એક એવું એક ડૉક્ટરનું દવાખાનું છે ને જ્યાં લોકોની કિડની, ફેફસા, કાંઈ તમારી જે કાંઈ લીવર હોય ને એ બધું કાઢીને વેચાવાનો ધાકતો ધંધો આવા ગુંડાઓ ત્યાં કરે છે. એટલે આણે મોબાઈલ ઉપર જોયું કે આ બહુ સારું, લ્યો હવે મારી મા અને મારા બાપની કિડની કોઈ પણ હિસાબે એને અહીંયા લઈ જાઓ અને અહીંયા એને હોપી દો અને 3 કરોડ રૂપિયા લઈ અને પાછો ઘેરે આવી જાઓ. એટલે 3 કરોડ રૂપિયામાં ફોન ઉપર એની અહીંયા સોદો કર્યો. બોલે કે હું તને 3 કરોડ રૂપિયા આપું પણ લીવર અને કિડની આ 2 વસ્તુ જો તું મને આપને તો કે આ મારા મા બાપની છે. એ કે હું કે તારે નથી, મારા મા બાપને આપી અને 3 કરોડનું ભરપાઈ મારે કરવાનું છે. આવું વિચાર કરી અને બાપ ઉપર એટલો પ્રેમ રાખવા માંડ્યો, બાપા આમ છે ને તેમ છે, હમણાં તો તીર્થયાત્રાઓ બહુ જાય છે અને મારે તમને તીર્થયાત્રામાં લઈ જવા છે, બરાબર? એમ કરી અને વિમાનની ટિકિટ અહીં સુરતમાંથી દિલ્હીની બુક કરાવી
મા બાપની બેયની, અને દિલ્હીથી એક ટેક્સી ભાડે રાખી, સારામાં સારી એસી. બાપ વિચાર કરે છે કે તારા 50,000ની નોકરીમાં બેટા આટલું બધું ક્યાંથી કામ્યું? એ કે ના ના, મારી પાસે તો 50,000 છે, ઘેરે તો 15-20 હજાર રૂપિયા, હવે બાકીના તો ધીમે ધીમે ભેગા કર્યા, એટલે મારે તમને એક સારામાં સારી એક યાત્રા કરાવવાની, અંત સમય સુધીમાં એક યાત્રા કરાવી દઉં ને તો મને એમ થાય કે મેં મારા મા બાપ માટે કાંઈક કર્યું છે. આવું ફોલાવી પટાવી અને એને યાત્રા કરવાના બાને અહીં સુરતમાંથી વિમાનમાં મા બાપને બેહાડ્યા. બારીમાં પહેલી વાર આ મા અને બાપ પ્લેનમાં બેઠા અને જોયે છે કે વાહ દીકરો બહુ સારી યાત્રા કરાવે છે. એમ કરીને દિલ્હી એરપોર્ટ ઉપર એ પ્લેન ઉતર્યું સુરતમાંથી, અને ત્યાંથી સારામાં સારી ટેક્સી ભાડે કરી લીધી, અને હિમાલયનમાં જ્યાં આ દવાખાનું કામ કરતું હતું, આ બધા જે લોકો હતા ને, બધા ગુંડાઓ, ત્યાં એટલે બાપ પૂછે છે કે ભાઈ તો આવવાનું રસ્તે અમને ક્યાં લઈ જશો? આપણે તો અહીંયા બદ્રી કેદારને આમ કેદારનાથ થઈને આપણે યાત્રા કરવા જવાનું છે, તો એ કે આ રસ્તો આગળ છે ને, હમણાં કામકાજ હાલે ને પુલનું, એટલે એ આગળનો રસ્તો બંધ છે, એટલે આ થોડો કાંઈ ડાયવર્ઝન કરીને એમ કરી ફોલાવી પટાવી અને રિક્ષા લઈ અને અવાવું એક જંગલમાં એક વચ્ચે હતું, એમાં આવા બધા ગુંડાઓ, ડૉક્ટરને, નર્સને એવા બધા રાખેલા હતા. ધંધો જેનો એ ગુંડા આની આખી ટીમ હતી. કોઈ પણ માણસની કિડની કે જે લીવર કાઢવાનું હોય ને એ કાઢવાનો ધીકતો ધાકતો ધંધો ત્યાં હાલતો હતો. એટલે એ કે આપણે લાંબી યાત્રા કરવાની હોય ને બા, તો આપણે મોટી ઉંમર થાય ને એટલે આપણે જરીક આપણું હાર્ટ બરોબર કામ કરે છે કે નહીં, ઊંચાઈ ઉપર ચડવાનું હોય એટલે શ્વાસ બરોબર, એટલા માટે આપણે તપાસ કરવાની. અને જંગલમાં એક એવું દવાખાનું છે ને કે જ્યાં તપાસ કરીને એટલે એ લોકો રિપોર્ટ આપે કે આમાં વાંધો છે કે નથી. કે હાલો બાપા જરીક આપણે એક રાત આપણે ત્યાં રોકાવાનું છે અને પછી આપણે ત્યાં કરવાનું. એમ કરતાં કરતાં આ એસીવાળી ગાડી દિલ્હીથી બાંધેલી જે ટેક્સી હતી ને એ આ અવાવરું દવાખાના આવી. ત્યાં તો બધા એવા ઓલા શું હતા, બધા લઈને ઊભા હતા, એમ કે બરોબર ને, 2-4 ડૉક્ટરો, 2-4 નર્સો અને એનું રક્ષણ કરવાવાળા ઘણા બધા રાખેલા હતા. તો બાપો તો વિચારમાં પડી ગયો, એટલે કે તું આ મને ક્યાં લાવ્યો? એ કે આપણે તપાસ કરાવવાની છે ને, તમારી ને મારે બાંધી તપાસ કરાવી દો, અને પછી ડૉક્ટર જો રિપોર્ટ આપે તો પછી આપણે ઊંચી ટેકરી ઉપર જવું હોય ને તો હવામાન થોડુંક આમ તેમ થાય તો વાંધો આવે. એમ કરી અને એ કે હવે નર્સને બોલાવો. નર્સને બોલાવી બાને દાખલ કરી. બાને દાખલ તો કરી દીધી, એક બેડ ઉપર સુવડાવી દીધી. અને આ છોકરો જેની સાથે મોબાઈલ ઉપર કરાર કર્યો હતો કે મારા મા બાપની કિડની અને લીવર હું તમને આપીશ, તમારે મને 3 કરોડ રૂપિયા આપવાના છે. એટલે એ જેની સાથે સોદોને કરાર કર્યા હતા ત્યાં આ છોકરો પહોંચી ગયો, એમ જ્ઞાન એ જગ્યા ઉપર, અને 3 કરોડ લઈને બેગમાં ભર્યા. 3 કરોડ બેગમાં લઈ અને ત્યાંથી ઓલી ટેક્સી ભાડે લઈને આવ્યા હતા ને, એ ભાડે આવેલી ટેક્સી પાછો દિલ્હી લઈને આવી ગયો, અને દિલ્હી લઈને આવીને પાછો અહીંયા સુરતની અંદર એ ભાઈ આવી ગયો. હવે ઓલી બાને તો બેડ ઉપર હુવડાવેલી છે, નર્સ આવી અને નર્સ કહે છે કે તમારે બધી તપાસ કરાવવાની છે. એટલે એના બાપા છોકરાને કળી ગયા કે આમાં ડાળમાં કાંઈક કાળું છે. આ નકર એ કે મારા છોકરાને બોલાવો, પછી આપણે હું તમને તપાસ, મારી ઘરવાળીની તપાસ પછી કરવા દઈશ. એટલે એ કે તમારો છોકરો તો નથી, કે હમણાં કામમાં પડ્યો છે ને, એટલે બીજા કામમાં છે, અત્યારે હાજર નથી. એ કે નહીં, મારા છોકરો આવ્યા વગર હું મારી ઘરવાળીને કાંઈ ઇન્જેક્શન આપવાનું કે જે કાંઈ કરવાની જે પ્રક્રિયા છે ને એ કરવા દઈશ નહીં. આવી માથાકૂટ કરીને તો આ 2 કંધોતર જેવા આવી ગયા ડૉક્ટરોને બધા. એ કે કોઈ પણ હિસાબે આને આ બાપાને ભગવાને એટલી શક્તિ આપીને, જુવાન જેવા નહોતા, ઘરડા હતા, પણ ભગવાને બધી શક્તિ એની અંદર એ વખતે જે હનુમાનને ભગવાને ભેગી કરી એ બધી શક્તિ ભેગી કરી અને આ ઇન્જેક્શન આપવાનો પ્રયત્ન કરે છે. એક હાથ મારીને નર્સને ફેંકી દેશે, એટલી શક્તિ કુદરતી આવી ગઈ. ઓલા બાપામાં, બાપા હતા વૃદ્ધ, બરાબર, એટલી બધી શક્તિ આવી ગઈ. ડૉક્ટરો આવ્યા, એને પણ આમ તેમ ઓલો બાટલો લઈને આવ્યા ને, બધું ધ્યાન બધું કરવા કાઢવા, એને પણ ઝાપટુમાં આડાહોડા કરી દીધા. એણે કીધું ડાળમાં કાળું છે, મારા છોકરાને બોલાવો, પણ છોકરો તો ત્યાં હતો. બધું આમ બારી તપાસે છે, ક્યાંથી નીકળવાની જગ્યા આમ છે તેમ છે. એક બારી એવી હતી કે જ્યાંથી કૂદીને નીચે પડી શકાય. એ બારી જોરથી બાપાએ પાટું મારી કરીને, એ જોરથી પાટું મારીને બારીને ખોલી નાખી
ઓલાને થોડા આમ કર્યા, આમ બધાને ઢાળી તો દીધા 4-5 જણાને, અને ખંભે એની પત્નીને નાખી અને ખીણમાં ઉતર્યા. હવે ખીણની અંદર અજાણ્યો રસ્તો ક્યાં જવું, અને આ લોકો રાતનો સમય હતો એટલે બેટરી લઈને આ બે ક્યાં નાસી છૂટ્યા છે ને એને ગોતવા માટે જંગલની અંદર આ બધા 4-5 આવી રીતના બેટરીઓ લઈને આટા મારે છે. બેટરીઓની આટા મારે છે, એમાં ખભા ઉપર આ જે એનો પતિ છે એની પત્નીને લઈને આમ તેમ ફરતો રહેલો. શું કરવાનું? અંજવાળું ઘણીવાર બેટરીનું માથે આવી નીકળી જાય છે, પણ એક એવી ગુફા નાની એવી મળી ગઈ ને એને એમ થયું કે અહીંયા કદાચ આ લોકોનું ધ્યાન પડશે, એટલે ગમે હળવે એ ગુફામાં બે હંતાઈ ગયા. ગુફામાં હંતાઈ ગયા અને ઓલા તો બેટરી કરીને પાણી આવ્યા, પણ એને ક્યાંય નજર પડી દેખાણા. હાલો હવે તો અહીંથી બીજે રસ્તે ક્યાંક બીજા ગયા, હવે મળશે એમ કરીને આ ગુંડાઓ પાછા વળી ગયા. હાશકારો નાખ્યો, આખી રાત ત્યાં કાઢી. પોતાના પતિ પાસે જે કાંઈ સ્વેટર હતું, ઠંડી પુષ્કળ હતી, એટલે એની પત્નીને ઓઢાડી અને આખી રાત પસાર કરી. સવાર થયું, ક્યાં જવું, અજાણ્યો વિસ્તાર, આમ કરીને તેમ કરી ઘણું બધું આખો દિવસ આટા માર્યા, પણ ક્યાંય રસ્તો મળે નહીં. કારણ કે જંગલનો હિમાલયનો રસ્તો, ટેકરીઓ અને બધી આવી રીતની ગુફાઓ. એક સમય પછી 2-5 કલાક ફર્યા પછી એને એક હોટલ જેવું, હાઈવે ઉપર હોટલ જેવા ટ્રકને ઊભા હતા ને એ નીકળી. હા, હવે રસ્તો તો આવી ગયો, હવે આપણને ભગવાન કાંઈક નવો રસ્તો આપશે. એમ એ નવો રસ્તો કેવી રીતે મળે એના માટેનો પ્રયત્ન કરતા હતા. તો એક ટ્રક ઉપર લખ્યું હતું, શું લખ્યું હતું કે શું કહેવાય, જય અંબે રોડવેઝ અને ગામ રાજકોટ. રાજકોટનું એક ટ્રક માલ હેરફેર કરતો છે, એટલે ત્યાં એના ડ્રાઈવર સહિત ચા પાણી પીવા માટે ઊભું. એ કે આ તો આપણું જ કહેવાય, રાજકોટને સુરતને કાંઈ અંતર કહેવાય, આ તો ગુજરાતનું જ કહેવાય. એટલે એણે આ મહાકાળી ટ્રાન્સપોર્ટ નામનું બોર્ડ વાંચ્યું અને નીચે રાજકોટનું લખ્યું. એટલે કે હા, આપણા મલકનો તો કોઈ છે, ટ્રક તો છે જ. એટલે ધ્રુતા આમ કહે છે. તા ઓલો ડ્રાઈવર જે હતો ને, બરાબર ને, એ પણ બરોબર હતો. એટલે એ ડ્રાઈવરને 2 હાથ જોડી, કારણ કે આખી રાત ભૂખ તરસ ને બધું હતું, એટલે બધી આખી કહાની એને કીધી ડ્રાઈવરને. એ કે ભાઈ અમને તું એકવાર સુરત પહોંચાડી દે ને તો ત્યાં જઈને અમે પૈસા તને આપશું, પણ અત્યારે અમારી પાસે નથી એમ. એટલે બધી કહાની આ ડ્રાઈવરે સાંભળી. ડ્રાઈવર એકદમ ખાનદાન બહુ સારો હતો. એણે કીધું હવે તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની, આ હું તમારો દીકરો છું, તમારી પાસે આવી ગયો છું, એટલે હવે તમને તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. એમ કરી અને એને ચા પાણી પાયા, નાસ્તો કરાવ્યો. ઠંડી લાગતી હતી એટલે કેબિનમાં ગોદડા હતા, એ પણ ગોદડા આપી અને સરસ રીતે કેબિનમાં બેહાડ્યા. અને વાર્તા તો બહુ લાંબી છે, પણ એ ધીમે ધીમે એ ટ્રક સુરતના કામરેજ 4 રસ્તા એ ટ્રક આવ્યો એટલે બાપાને બધું ખાધું પીધું થોડું કામ થયું એટલે શક્તિ ને બધું આવું બધું ખ્યાલ આવવા માંડ્યો કે કામરેજ તો અમારું જ કહેવાય. આ રહેતા હતા કારણ કે કતાર ગામ તો એનો કુંડો રહેતો હતો, એનો 3 કરોડ લીધા હતા. આયા નહીં, આયા શ્રીજી છે ને પેલા લંબે અંડમાન રોડ ઉપર એ સોસાયટીમાં રહેતા હતા. એટલે કે હવે મને બધો ખ્યાલ આવી ગયો. એટલે ડ્રાઈવર કે પાક્કું તો કે હું અહીંથી પાછી વાળીને રાજકોટ ગાડી જવા દો, મારી જવાબદારી જો. એ કે હા, તમે મને સંભાળ્યો. આ બાપાએ બહુ કીધું કે તમે મને એક નવું જીવન આપ્યું નથી, તમે આવો સુરત. એ કે સુરત આવવાનો ટાઈમ નથી, પણ તમારા જેવા આવા પવિત્ર લોકો પાસેથી મારે ભાડું કે આવી તું કેમ લેવાય, પણ હું તમને આ 500 રૂપિયા રિક્ષાને આપું, તમે તમારા ઘેરે શાંતિથી પહોંચી જાઓ. એટલે ખવડાવું પીવડાવ્યું, થોડુંક આવ્યું ઓઢવાનું મળી ગયું. એટલે હિમાલયથી અહીંયા આવતા 2-3 દિવસ બધું લાગ્યું એમ કે, પણ બાપા એકદમ રેડી. માને પછી બધી કહાની ટ્રકમાં બેઠા આ બાપાએ એની પત્નીને બધી બની ગયેલી ઘટના આખી સમજાવી કે આપણો દીકરો આપણે યાત્રા કરવા માટે નહીં, પણ મારી અને તારી કિડનીને આવું યકૃત કાઢવા માટે આપણને વેચી દીધા હતા. આપણા હાડકાં વેચીને આ 3 કરોડ રૂપિયા લઈને એ તો ક્યારનો હેલિકોપ્ટર કે પ્લેનમાં બેસીને દિલ્હીથી સુરત વયો ગયો છે. હવે અહીંયા રિક્ષામાં બેઠા, રિક્ષાવાળાને કીધું કે ભાઈ શ્રીજી સોસાયટીમાં અમારે જવું છે, સરનામું આપ્યું. એ કે કાંઈ વાંધો નહીં. હવે અહીંયા ઘણા દિવસો વીતી ગયા. આજુબાજુના પડોશી પૂછે કે ભાઈ તારા બાપાને તું યાત્રા કરવા માટે તું લઈ ગયો તો એનું શું થયું? એ કે
પૂછે તો ખરા ને. કાંઈ જાતી વખતે પણ આવી રીતના થોડું ઘણું ભાતું ને આન તેમ કર્યું હોય એટલે કે ક્યાં જાવ છો, તો કે હિમાલયની યાત્રા કરવા મારો દીકરો અમને લઈ જાય. એટલે આ આડોશી પાડોશીમાં ખબર હતી આ દીકરો એકલો આવી ગયો એટલે વારંવાર પડોશીવાળા બધા પૂછે કે ભાઈ તારા બાપાને ક્યાં? એ કે અમારા બાપા અમે સરસ મજાનું કે હિમાલયની આવી રીતની ટેકરીઓ ઉપર આવી રીતના ફરતા હતા અને એવો ઉપરથી એક ચિલ્લા પડીને કે અમારી આખી ગાડીનો ભૂકો પડી ગયો. હું તો બારીમાંથી નીકળી ગયો પણ મારા બાપા ગાડી સહિત ખાઈમાં પડી ગયા અને ન્યાયનું અસ્યુતમ કેસ્યુતમ. બાપાના હાડકા વેચવા ગયો તો એમ કીધું, બાપાને મારવા ગયો તો માને મારી અને 3 કરોડનું દેવું ભરવું હતું એ કીધું નહીં, છુપાયું. તો કે હવે શું કરવાનું? તો દીકરો કે આવતીકાલે મારા મા બાપની શોક સભા છે. બરાબર, બધા કાર્ડ્સ આપી દીધા, બધા સગા સંબંધીને મોકલી દીધા કે મારા મા બાપની શોક સભામાં બધા આવતીકાલે રાત્રે 8 થી 10 તમે આવજો. એટલે સગા સંબંધી મિત્રો કોઈ સફેદ સાડીઓ પહેરીને કોઈ આવી રીતના હોગિયા મોઢા લઈ અને બધાય ઠાક અકડે ઠાક અને ઓલે 2 ફોટા મા બાપને રાખી હાર પહેરાવી અને ત્યાં બરોબર રાખી દીધા. અને બધા આવે, નમસ્કાર કરે, ફૂલ ચડાવે, કોઈ જાહેરનો આવી રીતની મુઠ્ઠી ભરી નાખે. આ તો ભાઈ શોક સભા જામી તો અને જામી ત્યાં ભર કરતી રિક્ષા આવી. શું આવી? હું આવી રિક્ષા આવી અને રિક્ષામાંથી આ મા બાપને ઉતરતા જોઈ અને આવનાર જે શોક સભાવાળા હતા ને પડોઈ, એ તો અવાક થઈ ગયા કે આ હાસું કે આ હાસું. હું કે આણે તો શોક સભા કરી નાખી. હું કીધું આણે તો આખી શોક સભા કરી અને આ રિક્ષામાંથી જે 2 ઉતરા એ જ આ ફોટા. તો કે હશે તો એ જ. હવે આ વાત થઈ, છોકરાને ખબર પડી ગઈ કે મારા મા બાપને જે હેતુથી હું લઈ ગયો તો એ હેતુ પાર થયો નહીં. આ તો જીવતા આવ્યા. હું કે જીવતાની શોક સભા અત્યારે હાલતી હતી. એટલે એણે તે એમ બોલ્યા, જે ટ્રકમાંથી ડ્રાઈવરે ઉતારીને 500 રૂપિયા જે વખતે આપતા હતા ને એ વખતે કે તું મારો સાચો દીકરો છો. તો કે તમારા દીકરા પાસે મૂકી જાઓ. એ કે મારો દીકરો નથી, એ રાક્ષસ છે અને એ જ્યાં સુધી રાક્ષસને ખલાસ ન કરું ને ત્યાં સુધી મારું નામ ઉત્તમ નહીં, એમ કીધું એને. એટલે એકદમ ક્રોધમાં તો હતા જ. છોકરાને કોઈ પણ વિશે ખલાસ કરવા માટેનો આવી રીતનું નક્કી કરીને એ આવ્યા. મારા હાડકા એની માના હાડકા વેચી અને જે છોકરો આવી રીતનું પોતાનું કરજ ભરવા માટે જે ભેગો થતો હોય એને દીકરો નહીં પણ દીપડો અને રાક્ષસ જ કહેવામાં. આવો એના મનની અંદર એટલો બધો ગુસ્સો, એટલી બધી એવી થઈ ગયું હતું ને. અને રિક્ષામાંથી ઉતરી અને સીધો ઓલો ટળી ગયો કે આ તો મારા મા બાપ છે, જેને હું આવી રીતની હોસ્પિટલની અંદર મૂકીને 3 કરોડ રૂપિયા લઈને દિલ્હીથી અહીં આવી ગયો ને. પણ આ તો જીવતા નીકળ્યા. એટલે હવે કરવાનું શું? એક તો મા બાપના ફોટાને બધા જાહેરને ફૂલ મૂકીને એક તો બધા શોક સભામાં બધા આવ્યા છે અને આ તો જીવતા જાગતા ઊભા છે. અને એવી રીતનો આ દીકરો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, આમ કે એક ઝાપણ માની ઊંધો નાખી દીધો. પહેલાં તેને બાપા શક્તિ તો આવી ગઈ હતી. એ છોકરાને એવો માર્યો. અરે વાર્તા તો બધી લાંબી છે. કહેવાનો અર્થ કે ઘણીવાર આવી રીતના પ્રસંગો પણ બનતા હોય છે. શું કહેવાય? અર્લી એટલે કે ઝડપથી કોઈને જો પૈસાવાળું થવાનું હોય તો માણસ ઘણી રીતે ટૂંકા રસ્તા વાપરતા હોય છે. સુરતનો આ કિસ્સો છે, બરાબર ને? એ કિસ્સાની અંદર આ ઘટના એક બનેલી છે અને પછી તો એ છોકરાને કે તું મારી આંખથી દૂર થઈ જા, નહીંતર હમણાં હું તને ખલાસ કરી નાખું છું. બધા અડોશી પડોશી બધા આડા ફેરા ગમે એમ કરી છોકરાને આવી રીતનો જવા દીધો. બાપા પાસે એક પોતાના નામનું મકાન હતું ને, એ મકાન તો હજી બાપાના નામનું હતું જ. પછી મા અને બાપા ત્યાં કાયમ માટે રહેવા લાગ્યા. છોકરાને કીધું તારું મોઢું મને કાળું મોઢું કોઈ દી તું મને બતાવતો. પગમાં પડે, માફી માગે, ભૂલ થઈ ગઈ, હવે હું આવું કૃત્ય નહીં કરું. કારણ કે એ કૃત્ય કેવું કર્યું કે 3 કરોડ રૂપિયાનું કરજ કરવા માટે મા બાપના હાડકા વેચવા માટે જે તૈયાર થયો હોય એને પુત્ર કહેવાય? એને પુત્ર કહેવાય નહીં, એને તો કપોતર કહેવાય. તો આવા કપોતર ઘણીવાર શું છે, અહીંયા પ્રયત્નશીલ યોગીનું વર્ણન ભગવાને કર્યું છે કે પ્રયત્નશીલ કરતો જે યોગી મારી પાસે આવે છે ને એનું શું થાય છે, પછી પરમ ગતિને એ પ્રાપ્ત થઈ જાય. પ્રયત્નશીલ હોય તે ખોટે રસ્તે અથવા હાવ હેલા રસ્તે આવી રીતના સટ્ટા રમીને પૈસા ભેગા કરે
એની વાત ભગવાન અહીંયા કરતા નથી. ભગવાન કહે છે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, મહેનત કરે અને એમાંથી કદાચ અબજો રૂપિયા ભગવાનને આપવા હોય તો મને આપે, પણ મારે સટ્ટો રમીને કોઈના ગળા કાપીને કોઈને આવી રીતનું કરીને મારે પૈસો જોતો નથી. તે કહે છે તો આજે માણસને બધું સાધના વગર જોઈ છે. હું પૈસો જેમ મહેનત વગર જોઈ છે ને એમ સાધના એટલે પ્રભુ પણ મને મહેનત વગર જોઈએ છે. આજે મના વગર જોઈએ છે. એક વર્ષમાં સોક્રેટિસ એટલે કે તૈયાર કરવો એટલે કે આવી જાહેરાતો ઘણીવાર પેપરમાં અને એડ આવી રીતે કહેવાય મોબાઈલ ઉપર આવતી, અમારી પાસે આવો એટલે અમે તમને એક દિવસમાં કરોડપતિ, એક દિવસમાં જ્ઞાની, એક દિવસની અંદર તમને મહાન બનાવી દઈએ. હવે એ કાંઈ હેલી વાત છે? એના માટે પ્રયત્ન કરવો જોઈએ. તે ત્યાં કહે છે કે જન્મજાત જે એટલે કે જન્મજાત ખરજવું થયું હોય એ કાંઈ 3 દિવસમાં કે 3 કલાકમાં એ આપણે મટાડી શકીએ? એ 3 કલાક કે 3 કલાકમાં મટાડી શકતા નથી. પણ પેપરની અંદર એડ આવે, જાહેરાત આવે અને જાહેરાત આવીને કહે છે કે અમે એવા ડૉક્ટર છીએ કે જન્મજાત ગમે તેવું ખરજવું હોય ને તો એ 3 કલાકની અંદર અમે મટાડી દઈએ છીએ. જન્મજાત જે ખરજવું હોય એને મટાડવું હોય તો ઓછા નામે એકાદ મહિનો તો લાગે કે ન લાગે? પણ આવી ખોટી જાહેરાતોથી અને ખોટા માથે હાથ મૂકીને ઘણીવાર લોકો કોઈને વૈકુંઠ પહોંચાડતા હોય છે, કોઈને આવા અક્ષરધામ પહોંચાડે, કોઈને આવી રીતના પરબ્રહ્મ પરમાત્મા પાસે ઘણા બધા લોકોને ઘણી રીતે પહોંચાડતા હોય છે. એની સામે ભગવાને આ શ્લોકની અંદર લાલ લાઇટ ધરી છે કે પ્રયત્ન કર્યા વગર હું પણ પ્રાપ્ત થતો નથી, પ્રયત્ન કર્યા વગર વિદ્યા પણ મળતી નથી, પ્રયત્ન કર્યા વગર ધનની પ્રાપ્તિ પણ થતી નથી. એમ ભગવાન આ શ્લોકની અંદર પ્રયત્ન દસ્યુ માનસ્તુ આમ કરીને પહેલો શબ્દ ભગવાન આ શ્લોકની અંદર વાપરે છે. જેની પસવાડે મહેનત નથી, જેની પસવાડે પરિશ્રમ નથી, જેની પસવાડે સાધના નથી, બુદ્ધિનો વિકાસ નથી અને ભાવનાની પકડ નથી, કર્મયોગની સ્થિરતા નથી અને છતાં લખ્યું હોય કે શું કપાળ વાંચે એમ આ બધું લખ્યું હોય કે પણ આ બધી સાધના ન હોય તો માણસને કોઈ દિવસ કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. કોઈને મહેનત વગર મળી જાય એવા સમાજની અંદર ઘણા બધા પ્રયત્નો થાય છે. આના માટે તપસ્યા જોઈ. હું વિદ્યા જોતી હોય, વિત્ત જોતી હોય, કીર્તિ જોતી હોય, યશ જોતો હોય, ધન સંપત્તિ જો પ્રાપ્ત કરવાની હોય તો માણસની અંદર તપસ્યા હોવી જોઈએ. આના માટે તપસ્યા જોઈએ. તપસ્યા એટલે કોઈ એકાદ કામને માટે ઘસાઈ જવું. તપસ્યા એટલે શું છે? કોઈ પણ એક વ્રત લીધું હોય અને એ વ્રતને ટકાવવા માટે ઘસાઈ જવાનો જે પ્રયત્ન કરે છે એને શાસ્ત્રકારોએ સાધના શબ્દ કીધો છે. તેથી તેના માટે ઘસાઈ જવું. ગોટલો વાવ્યો છે તેને પાણી ખાતર આપવાનું કામ છે, પણ રોજ આપણે ગોટલો વાવ્યા પછી જરીક જોઈ કે આ ગોટલામાં કોટો ફૂટ્યો કે નહીં, રોજ પાણી અને ખાતર નાખીને રોજ આમ થોડું દાંતરડીથી ઊંચું કરો ગોટલાને કે આમાં કોટો ફૂટ્યો છે કે નહીં, તો એ કોટો ફૂટ્યો હોય તો એ કરમાઈ જાય કે નહીં. એટલે એકવાર વાવી દીધા પછી જવાબદારી આપણી ખાતર અને પાણીની છે, બરાબર. મોટું કરવાની જવાબદારી ભગવાનની છે. તેથી કહે છે ગોટલો પણ જૂના કાળમાં વાવ્યો હોય તો એ 3 વર્ષ પછી એમાંથી ફળ આપને મળે. અત્યારે ટેકનોલોજીની વાત આપણે કરતા નથી. આ તો એ જ વર્ષે તમને જે વર્ષે કલમ વાવો એ જ વર્ષે તમને ફળ મળે. પણ જૂના કાળની આ વાત છે કે ગોટલો વાવ્યા પછી 3 વર્ષ સુધી સતત એની માવજત કરવી પડે તો ચોથા વર્ષે એની અંદર ફળ લાગે. જો વૃક્ષ વનસ્પતિમાં આવું હોય તો માણસને વિદ્યા મેળવવાની છે, જ્ઞાન મેળવવાનું છે, સંપત્તિ મેળવવાનું છે, ધન મેળવવાનું છે. આ જો બધું મેળવવાનું હોય તો એના માટે રાહ નહીં જોવાની. અને રાહ નહીં જોતા આજના જે યુવાનો છે ને એ ટૂંકા રસ્તા ઉપર ચાલીને ધન કમાવાનો જબરજસ્ત પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન એટલો બધો હોય છે કે એ પછી ભરપાઈ કરી શકતો નથી. અને ભરપાઈ કરવા માટેના પાછા બીજા કાળા કામો કરવાની શરૂઆત કરી દે છે. અને કાળા કામો કરીને ભરપાઈ તો કરે જ છે, પણ કહેવાનો અર્થ કે આ જગતમાં પ્રયત્ન કર્યા વગર જગતમાં કોઈને કાંઈ મળતું નથી. આને કહેવાય સાધના. શું કહેવાય? ભગવાને આ શ્લોકની અંદર સાધના સમજાવી. આને કહેવાય સાધના.
દરરોજ ગોટલાને જુએ તો ઝાડ ક્યાંથી થાય? સાધના એટલે આશા, સાધના એટલે ઈચ્છા અને સાધના એટલે સિદ્ધિ. આશા, ઈચ્છા અને સિદ્ધિ માણસને મળે ત્યાં સુધી માણસે ચાલવાનો પ્રયત્ન કરવો. વચ્ચેની જે તપસ્યા છે તેને માણસ સાધના કહે છે. આ હાલતા હોય અને એમાં જે કાંઈ અગવડ સગવડ આવે અને એને સહન કરીને માણસ આગળ પહોંચે તો એને સાધના કહેવામાં આવે છે. તેથી ભગવાન આ શ્લોકની અંદર તપસ્યા કરી, પ્રયત્ન કરી, સાધના કરી અને યોગ સિદ્ધિને આ જીવ ક્યારે પ્રાપ્ત થાય? તો કે એના જીવનમાંથી સમૂળગા દરેક પ્રકારના કિલ્પ અને પાપો નષ્ટ થઈ ગયા હોય એ નષ્ટ ક્યારે થાય? તો કે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે. આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલો જીવ મારી પાસે આવે છે અને કહે છે શું છે? પછી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન આ શ્લોકમાં કહે છે પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે, કેવું? જે યોગી પ્રયત્નપૂર્વક રોજનો અભ્યાસ કરે છે અને જેના પાપો નષ્ટ થઈ ગયા છે તે પાછલા અનેક જન્મોથી સિદ્ધ થયેલો છે તે યોગી પછી પરમ ગતિને પ્રાપ્ત થઈ અને મારી પાસે આવી જાય છે. એમ આ શ્લોકની અંદર કીધું છે. ઘણી વાતો છે પણ વચ્ચે આપણે એક દૃષ્ટાંત લીધું તેથી થોડીક અધૂરું રહી ગયું છે. આપણે ક્યાં ઉતાવળ છે? આપણે આવતીકાલે આવશું ત્યારે આવતીકાલે રજા, સોમવારે આપણે આવશું ને ત્યારે આ જ શ્લોકની અંદર ભગવાને હજી પાછળના લીટીના બહુ સરસ અર્થઘટન કર્યું છે. એનો વિચાર આપણે સોમવારે કરશું, બરાબર?